નમસ્કાર બાળ દોસ્તો, તમારું હોમ લર્નિંગમાં સ્વાગત છે। અત્યારની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા હું તમને એક સંદેશ આપવા માંગીશ। તમે સંદેશ સાંભળજો। કોરોનાથી બચો, હાથ વારંવાર ધુઓ, માસ્ક સાચી રીતે પહેરો, 6 ફૂટનું અંતર જાળવો, જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં। હવે બાળ દોસ્તો, આપણે શિક્ષણ કાર્યમાં આગળ વધીએ। તમે બધા જાણો છો એ મુજબ આપણે ગુજરાતીમાં જે પણ એકમો અગાઉ શીખી ગયા છીએ એ એકમોને અત્યારેથી ફરીથી યાદ કરીએ છીએ, એટલે કે આપણે તે એકમોનું પુનરાવર્તન કરીએ છીએ। તો આજે આપણે કયા એકમનું પુનરાવર્તન કરીશું? તો ચલો એના માટે હું તમને કેટલાક ચિત્રો બતાવીશ। સૌ પહેલાં આપણે સ્ક્રીન પર ચિત્ર જોઈશું। બાળ દોસ્તો, તમારી સામે અહીં એક ચિત્ર તમે જોઈ શકો છો। કદાચ તમે ચિત્ર જોતાની સાથે જ બોલી ગયા હશો, સાહેબ સાહેબ આ પાઠ તો અમે ભણી ગયા। એક પાઠ એવો આવતો હતો જેમાં એક કૂતરાની વાત છે, બરાબર છે દોસ્તો? કદાચ તમને યાદ પણ આવી ગયું હશે। આપણે આગળનું ચિત્ર પણ જોઈએ। આ ચિત્ર જોતાની સાથે તો તમે બધા જ એક જ અવાજે બોલી ગયા હશો, હા સાહેબ હા, આ પાઠ તો અમે શીખી ગયા છીએ। તમે બધા સાચા છો, આપણે આ પાઠ ભણી ગયા છીએ। હવે આ જ પાઠનું એક બીજું પણ ચિત્ર જોઈએ। આ ચિત્ર આપણા પાઠ્યપુસ્તકમાં જ્યાં આપણો એકમ આપેલો છે એમાં પણ આ ચિત્ર આપેલું જ છે। આ ચિત્રમાં તમે જે વાર્તાના પાત્રો છે એ બે પાત્રોને જોઈ શકો છો। ચિત્રમાં કૂતરો દેખાય છે, એ કૂતરાનું નામ પણ કદાચ તમને યાદ આવી ગયું હશે। સાથે સાથે કૂતરાના જે માલિક છે એનું નામ છે લાખો વણજારો, અને એના નામ પરથી જ આપણા આ પાઠનું નામ છે લાખો વણજારો। ચિત્રના આધારે બાળકો તમે જાણી જ ગયા હશો કે આજે આપણે કયા એકમનું પુનરાવર્તન કરીશું? એકમ 4 લાખો વણજારો। હવે આ એકમમાં આપણે જે કંઈ શીખ્યા એનું આપણે આજે પુનરાવર્તન કરીએ છીએ। સૌ પહેલાં હું તમારી સામે એક પ્રવૃત્તિ રજૂ કરું છું। એ પ્રવૃત્તિ જોઈશું તો પણ ઘણું બધું આપણને તાજું થઈ જશે। તો ચાલો આપણે પ્રવૃત્તિ જોઈએ। પ્રવૃત્તિમાં જે વાક્યો આપણને આપેલા છે એ વાક્યો કોણ બોલી શકે એ લખવાનું છે। આપણે જ્યારે પાઠ ભણ્યા ત્યારે પાઠની અંદર જે વાક્યો હતા એ વાક્યો તો આપણે વાંચનમાં જોયા હતા, એના સિવાયના બીજા વાક્યો છે। આ વાક્યો પણ એ પાઠમાં ક્યાંક મૂકી શકાય જો મૂકવા હોય તો આપણે આ વાક્યો વાંચતા જઈએ અને વાક્ય કોણ બોલી શકે એનો જવાબ આપવાનો થશે। સૌ પહેલાં આપણે બધા જ વાક્યો ક્રમમાં જોઈ લઈએ। પ્રથમ વાક્ય આપણે જોઈએ તો મારે થોડા રૂપિયાની જરૂર છે એવું બોલે છે। ત્યારબાદ બીજા નંબરે વાક્ય છે અરે રે મારા બધા રૂપિયા ચોરી ગયા। ત્યારબાદનું વાક્ય છે હું કંઈક તો સાનમાં મૂકીશ જ। એના પછી છે હવે આ પૈસા પાછા આપી આવો। અને ત્યારબાદ અંતમાં હાય રે મારા માલિકે મને વહાલ પણ ના કર્યું। આપણે બધાએ આ વાક્યો સાથે વાંચ્યા। આ વાક્યો વાંચતાની સાથે તમને પણ મનમાં યાદ આવી ગયું હશે કે આ વાક્યો તો લાખો વણજારો એકમ જે આપણે શીખી ગયા એને સંલગ્ન જ છે, એ પાઠમાં નથી પણ એને સંલગ્ન જ છે। તો આપણે આ પ્રવૃત્તિમાં પણ આ જે વાક્યો છે એ પાઠમાં નથી આપે પણ આ વાક્યો કોણ બોલી શકે એનો જવાબ આપવાનો છે। તો ચાલો આપણે આગળ વધીએ। સૌ પહેલાં વાક્ય આપણે જોયું હતું કે મારે થોડા રૂપિયાની જરૂર છે। આ વાક્ય કોણ બોલી શકે? તો આપણે એકમ શીખી ગયા છીએ જેમાં શરૂઆતમાં આપણે જોયું હતું કે લાખો વણજારો પૈસે ટકે સુખી હતો, પણ એને ભીડ પડી એવું સાંભળ્યું હતું। જ્યારે ભીડ પડે છે ત્યારે એને પૈસાની જરૂર પડી હતી, અને કોની પાસે જાય છે એ પણ આપ બધા જાણો છો। તો આ વાક્ય મારે થોડા રૂપિયાની જરૂર છે એ વાક્ય કોણ બોલી શકે? તો એનો જવાબ થશે લાખો વણજારો। ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈએ તો અરે રે મારા બધા રૂપિયા ચોરી ગયા। હવે આપણે આ વાર્તા તો શીખી ગયા છીએ લાખો વણજારો। એની અંદર જે શેઠ હતા, વાણિયો હતો, એ વાણિયાના ઘરે ચોરી થઈ હતી। તો જેના ઘરે ચોરી થાય એ જ વ્યક્તિ આ વાક્ય બોલી શકે ને? તો આ વાક્ય છે અરે રે મારા બધા રૂપિયા ચોરી ગયા। આ વાક્ય કોણ બોલી શકે? તો એનો જવાબ થશે વાણિયો। ત્યારબાદનું વાક્ય જોઈએ તો હું કંઈક તો સાનમાં મૂકીશ જ। હવે આપણે એકમ શીખ્યા ત્યારે એની અંદર આવતા કેટલાક અજાણ્યા શબ્દો, એટલે કે આપણને એ શબ્દોનો અર્થ ના ખબર પડતી હોય એવા શબ્દોની પણ સમજૂતી મેળવી હતી। તો એમાં આવતું હતું કે સાનમાં મૂકવું। સાનમાં મૂકવું એટલે કે ગીરો મૂકવું। તો પૈસાની જરૂર લાખાને પડી, લાખો ગયો વાણિયા પાસે પૈસા લેવા, તો પૈસાની બદલામાં એ સાનમાં
પોતાનો કૂતરો મૂકવાની વાત કરે છે, એટલે કે આ વાક્ય લાખો વણઝારો બોલી શકે. ત્યારબાદનું વાક્ય છે, હવે આ પૈસા પાછા આપી આવું. આમાં પણ તમે સમજી જ ગયા હશો. તો લાખાએ પૈસા લીધા છે તો પાછા આપવાની વાત પણ લાખો જ કરી શકે, એટલે કે આ વાક્ય પણ લાખો બોલે છે અથવા તો લાખો બોલી શકે. તો જવાબમાં આપણી સામે છે લાખો વણઝારો. અને ત્યારબાદ અંતમાં જે વાક્ય આપણી સામે હતું એ છે, હાય રે, મારા માલિકે મને વહાલ પણ ન કર્યું. એકમના અંતમાં આપણે જોયું હતું કે કૂતરાએ માથું પછાડીને મોતને વહાલું કર્યું. કૂતરો મોતને ભેટ્યો. તો કૂતરો મોતને ભેટ્યો હતો એના પાછળ પણ કારણ હતું. શું કારણ હતું? કે એને એના માલિકે ધિક્કાર્યો હતો. તો આ વાક્ય કોણ બોલી શકે? કૂતરો. અને કૂતરાનું નામ શું હતું એ પણ આપણે બધા જાણીએ છીએ. એ કૂતરાનું નામ હતું ડાઘ્યો. એટલે કે આ વાક્ય છે એ કોણ બોલી શકે? ડાઘ્યો બોલી શકે. હવે આ જ એકમને આપણે એક નવી દ્રષ્ટિથી જોઈએ. એના માટે હું તમને એક બીજી ટૂંકી એવી વાર્તા કહીશ. તમે બધા તૈયાર થઈ જાઓ. વાર્તા આશરે 700 વર્ષ પહેલાંની છે. ને માયાનગરી નામનું એક રાજ્ય હતું. એ રાજ્યમાં ભરત નામે એક રાજા રાજ્ય કરતો હતો. હવે આ રાજાને એક અશોક નામનો પુત્ર પણ હતો. પુત્રની ઉંમર હતી 20 વર્ષ. હવે આ યુવાન પુત્ર રાજમહેલમાં ઉછરેલો, વળી એના માથે બંધનો પણ ઘણા. એટલે કે રાજાનો દીકરો એટલે બીજાની સાથે અથવા તો આપણે જેવું જીવન જીવીએ એવું તો જીવન ના પણ જીવી શકે. પણ આ રાજકુમારને રાજ્યના બીજા લોકોને હરતા ફરતા, છૂટથી હરતા ફરતા જોઈને એને પણ ઈચ્છા થતી કે હું રાજકુમાર તો છું, મને બધી સુખ સગવડ મળે છે, પણ છતાં હું આ બધા લોકોની જેમ છૂટથી હરીફરી તો નથી શકતો. હવે આ રાજકુમારે એક યુક્તિ કરી. રાજકુમાર તો વેશ પલટો કરીને નગરમાં ફરવા નીકળી પડતો. એના માટે એ શું કરતો કે સામાન્ય માણસો જેવા કપડાં અને એમના જેવો વેશ લઈ લેતો અને આવી રીતે ફરવા જાય. હવે થયું એવું કે રાજકુમાર આવી જ રીતે વેશ પલટો કરીને એકવાર નગરમાં ફરવા નીકળી ગયો. ફરતા 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 એને સમયનું ભાન જ ના રહ્યું અને ઘણું બધું મોડું થઈ ગયું. હવે ઘણો મોડો આવ્યો ત્યારે જ્યારે એ રાજકુમાર રાજમહેલમાં પ્રવેશે છે તો દ્વારપાળે એને રોક્યો. તો દ્વારપાળને એને પોતાની સાચી ઓળખ આપવી પડી. ત્યારે જ તો રાજકુમારને અંદર જવા દીધો હશે. અહીંયા દ્વારપાળને તો રાજકુમારના રાજની ખબર પડી ગઈ. હવે ત્યારબાદ રાજકુમાર રાજમહેલમાં જઈને પોતાના કક્ષમાં સૂઈ જાય છે. પણ રાજકુમાર એટલો બધો થાકી ગયો હતો કે પોતાનો વેશ બદલવાનો પાછો ભૂલી ગયો અને જેમ ગયો હતો બહાર એમને એમ ત્યાં સૂઈ ગયો. થોડીક વાર પછી એવું થયું કે રાજા ભરત રાજમહેલમાં લટાર મારતા હતા ત્યારે બારીમાંથી એમની નજર રાજકુમારના કક્ષમાં પડી. હવે રાજાએ તો બારીમાંથી જોયું તો આ રાજકુમાર તો અલગ વેશમાં હતો. એટલે રાજાને એમ થયું, મારા રાજમહેલમાં મારી પરવાનગી વગર આવો અજાણ્યો માણસ કોણ ઘૂસી ગયો હશે? અને રાજાને તો તરત જ પોતાનો હાથ તલવાર સુધી પહોંચી ગયો. એણે નક્કી કરી દીધું કે આજે આ માણસને હું મારી નાખીશ. પણ એ જ ક્ષણે રાજાને પોતાના ગુરુએ આપેલી શિખામણ યાદ આવી. રાજાને એના ગુરુએ શું શિખામણ આપી હતી તમને ખબર છે? તો રાજાને એના ગુરુએ શિખામણ આપી હતી કે રાજા તમે જીવનમાં ઘણા બધા નિર્ણયો લેવાના થશે, તો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ઉતાવળ કરવી નહીં. પૂરી વાત જાણજો અને પછી નિર્ણય લેશો. તો રાજાને એ વાત યાદ આવી ગઈ અને રાજાએ તરત પોતાનો નિર્ણય બદલી નાખ્યો. પોતાનો નિર્ણય બદલીને રાજા તો ત્યાંથી શયનકક્ષમાં ગયો અને પોતે સૂઈ ગયો. હવે સવાર પડતાની સાથે આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ. રાજમહેલમાં કોઈ અજાણ્યો માણસ રાત્રે ઘૂસી ગયો. ખરેખર તો થયું એવું કે સૈનિકો જ્યારે એને લઈને રાજા પાસે હાજર કરવા લઈ આવ્યા ત્યારે ખબર પડી કે આ કોઈ બીજું કોઈ જ નહીં પણ આપણા રાજ્યના રાજકુમાર જ હતા. પણ એમણે વેશ પલટો કરેલો હતો એટલે કોઈ ઓળખી શક્યું નહીં. હવે બાળમિત્રો, રાજકુમાર તો બચી ગયા. બાળમિત્રો, આ વાર્તા તો અહીં પૂર્ણ થાય છે. પણ આ વાર્તાના આધારે આપણે જો શીખી શકીએ તો આપણે જે વાર્તા ભણ્યા લાખો વણઝારો, એમાં કંઈક પ્રસંગ બન્યો હતો પણ આ વાર્તાથી કંઈક સાવ અલગ પ્રસંગ હતો. એમાં જે લાખો વણઝારો પોતાના કૂતરાને ધિક્કાર આપે છે ને એના કારણે કૂતરો મોતને વહાલું કરે છે. એમાં લાખા વણઝારે પૂરી વાત જાણી હોત અને ઉતાવળો નિર્ણય ન લીધો હોત તો કંઈક પરિણામ જુદું હોત. એટલે આ વાર્તાને આપણે જુદી દ્રષ્ટિથી પણ આજે જોઈ શક્યા. આપણે જે એકમ ભણ્યા છીએ લાખો વણઝારો એ વાર્તા સ્વરૂપે આપેલો છે. હવે વાર્તાની હું થોડી વાત કરું તો વાર્તામાં શું શું હોય? તો વાર્તામાં સ્થળના નામ હોય, વ્યક્તિઓના નામ હોય, સમયનો ઉલ્લેખ હોય,
કોઈ સ્થિતિ અથવા તો પ્રસંગનું વર્ણન હોય. આપણે જોયું હમણાં જે વાર્તામાં, એ વાર્તામાં માયાનગરી નામનું સ્થળ હતું, એટલે કે રાજ્યનું નામ હતું. ત્યારબાદ રાજાનું નામ હતું, એના દીકરા એટલે કે રાજકુમારનું નામ હતું. વળી એમાં સમયનો પણ ઉલ્લેખ હતો કે આશરે 700 વર્ષ પહેલાંની આ વાત છે. આપણે જે એકમ ભણ્યા છીએ લાખો વણઝારો, તો એને હવેથી આ દ્રષ્ટિથી પણ આપણે જોઈશું. અત્યારે મેં જે પાસાઓની વાત કરી એ બધા જ પાસાઓને સાંકળીને આપણી સાથે એક પ્રવૃત્તિ પણ છે. તો ચાલો એ પ્રવૃત્તિ જોઈએ. બાળ મિત્રો, તમારી સામે એક પ્રવૃત્તિ મૂકેલી છે. પ્રવૃત્તિની સૂચના વાંચી લીટી કરેલ શબ્દ જવાબ તરીકે મળે તેવા પ્રશ્નો બનાવો. આપણે કાયમ પ્રશ્નોના જવાબ તો આપતા હોઈએ છીએ, પણ ક્યારેક એવું પણ બને કે આપણે કોઈકને પ્રશ્ન પૂછવાનો થાય તો કેવા પ્રશ્નો પૂછીશું, બરાબર? તો તમારી સામે જે વાક્યો આપેલા છે એમાં કોઈક શબ્દની નીચે લીટી કરેલી એટલે કે રેખાંકન કરેલું છે. તે જે શબ્દની નીચે રેખાંકન કરેલું છે અથવા તો લીટી કરેલી છે એ શબ્દ આપણને જવાબ તરીકે મળે એવા પ્રશ્નો બનાવવાના છે. બાળ દોસ્તો, વાક્યમાં જે શબ્દની નીચે લીટી એટલે કે રેખાંકન કરેલું છે એ જ શબ્દ આપણને જવાબ તરીકે મળે એવા પ્રશ્નો પૂછીશું. તો ચાલો થઈ જાઓ તૈયાર. સૌ પહેલું વાક્ય આપણી સામે છે, મિન્ટુ માછલીને ખાવાનું આપે છે. તો તમે બધા પણ પ્રયત્ન કરજો. આમાં ખાવાનું શબ્દ જે છે એની નીચે લીટી કરેલ છે, તો આપણને જવાબમાં ખાવાનું શબ્દ મળે એ રીતેનો પ્રશ્ન બનાવવા પ્રયત્ન કરીશું. તો તમે પણ પ્રયત્ન કરો. મિન્ટુ માછલીને ખાવાનું આપે છે, એમાં ખાવાનું ક્યારે આવે? તો ખાવાનું શબ્દ નીકળી જાય અને એની જગ્યાએ શું મૂકીશું? તો જવાબ પણ આપણે જોઈએ. આ જે વાક્ય હતું એના પરથી જો આપણે પ્રશ્ન બનાવવો હોય તો શું બન્યો? મિન્ટુ માછલીને શું આપે છે? આપણે અહીંયા જોઈ શકીએ કે જ્યાં ખાવાનું લખેલું હતું એને સ્થાને આપણે શું શબ્દ લખી નાખ્યો છે. અને પહેલા વાક્યમાં જ્યાં પૂર્ણ વિરામ હતું ત્યાં જ્યારે પ્રશ્નાર્થ કરીએ છીએ ત્યારે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે પ્રશ્ન વાક્યની પાછળ આપણે પ્રશ્નાર્થ કરીએ છીએ. તો બાળ દોસ્તો, આપણે આગળ વધીએ બીજા નંબરના વિધાન પર. તો બીજું વાક્ય આપણી સામે છે, સિંહ કીડીને સલાહ આપવા ગયો. હવે આ વાક્યમાં તો સિંહ નીચે લીટી કરેલી છે. આપણને જવાબમાં સિંહ મળે એવો એક પ્રશ્ન બનાવવાનો છે. તો એનો પ્રશ્ન શું થશે? ચાલો જોઈએ. આપણો પ્રશ્ન શું બનશે? કોણ કીડીને સલાહ આપવા ગયું? તમે અહીંયા પણ જોઈ શકો છો કે વાક્યના અંતમાં પણ કંઈક ફેરફાર કરેલો છે આપણે, કે વાક્યના અંતમાં જ્યાં પૂર્ણવિરામ મૂકેલું હતું ત્યાં પણ આપણે ફેરફાર કરીને ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું છે. કેમ કે આપણે શું લખ્યું છે? અહીંયા પ્રશ્ન લખ્યો છે. તો કોણ કીડીને સલાહ આપવા ગયું? તો સિંહની જગ્યાએ કોણ, એટલે કે આપણે જ્યારે પ્રશ્ન પૂછીશું કોણ કીડીને સલાહ આપવા ગયું, તો એનો જવાબ આપણને શું મળશે? તો કે સિંહ. ત્યારબાદનું ત્રીજું વિધાન આપણે જોઈએ તો સોનલ હિંચકા પરથી પડી. અહીંયા સોનલ પડી, પણ ક્યાંથી પડી? તો હિંચકા પરથી. અને હિંચકા પરથી એ શબ્દની જોડ નીચે આપણને રેખાંકન કરેલું જોવા મળે છે. તો એના પરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. જે અગાઉના બે પ્રશ્નો બનાવ્યા એ જ ઢબે આપણે અહીંયા પણ પ્રશ્ન બનાવશું. તો ચાલો જોઈએ. તો સોનલ ક્યાંથી પડી? સોનલ ક્યાંથી પડી? આવો પ્રશ્ન હું તમને પૂછું તો તમે જવાબ શું આપશો? તો હિંચકા પરથી. આગળનું વિધાન જોઈએ તો ખટમલલાલ સવારે લોહીને બદલે દૂધ પીવે છે. હવે સવારે પણ સમયનો ઉલ્લેખ કરે છે. સવારે એટલે કે સવાર હોય, બપોર હોય, સાંજ હોય, આવતીકાલ, આવતા અઠવાડિયે, એક મહિના પછી, એ બધા જ શબ્દો સમયનો ઉલ્લેખ કરે છે. આપણે અગાઉ વાર્તા કહી એમાં પણ તમને કહ્યું હતું કે વાર્તાની અંદર સ્થળ આવશે, વ્યક્તિના નામ આવશે, પછી સમયનો ઉલ્લેખ આવે છે. એટલે આપણે જે વાર્તા સાંભળી અથવા તો કોઈકને પાસેથી સાંભળતા હોય ત્યારે એને પ્રશ્ન પૂછીએ તો શું પૂછીએ? આ વાર્તા ક્યારની છે? આ વાર્તામાં કોણ કોણ છે? વાર્તામાં શું શું થયું હતું? તો એવા જ પ્રશ્નો અહીંયા પણ આપણને જોવા મળે છે. તો ખટમલલાલ સવારે લોહીને બદલે દૂધ પીવે છે, એના ઉપરથી પ્રશ્ન જ્યારે બનાવવો હોય આપણે તો ખટમલલાલ ક્યારે લોહીને બદલે દૂધ પીવે છે? તો આ જ પ્રશ્ન હું તમને પૂછીશ તો તમે જવાબ આપશો કે સવારે. ત્યારબાદનું પાંચમું વાક્ય જોઈએ તો ટપોરી મલે 5 મચ્છર માર્યા. જો અહીંયા સંખ્યાનો ઉલ્લેખ છે 5. જેમ હમણાં મેં તમને કહ્યું કે રાજાને કેટલા દીકરા હતા એવું પ્રશ્ન પૂછું કે રાજાને કેટલા દીકરા હતા? તો તમે કહેશો રાજાને એક દીકરો હતો. ત્યારબાદ કેટલા માણસો જંગલમાં ગયા? એવા કેટલા, કેટલી કે કેટલુંથી આપણે પ્રશ્નો પૂછતા હોઈએ છીએ અને એના જવાબમાં આપણને સંખ્યા મળે. તો એવી જ રીતે અહીંયા ટપોરી મલે કેટલા મચ્છર માર્યા? તો એનો જવાબ મળે છે 5 મચ્છર માર્યા.
અને ત્યારબાદ લપલપિયો કાચબો પાણીમાં તરે છે. એના પરથી જ્યારે આપણે પ્રશ્ન બનાવીશું તો લપલપિયો કાચબો ક્યાં તરે છે, તો ક્યાં એટલે સ્થળનો ઉલ્લેખ કરે છે. ફરીથી તમે યાદ કરજો કે આ જ વાક્યોના આધારે બીજા પણ પ્રશ્નો બની શકતા હશે ને. તો હા, પહેલું વાક્ય શું હતું? મિન્ટુ માછલીને ખાવાનું આપે છે. એમાં ખાવાનું શબ્દ નીચે આપણે લીટી કરેલ, એટલે આપણે પ્રશ્ન શું બનાવ્યો? મિન્ટુ માછલીને શું આપે છે. પણ જો આ જ વાક્યમાં આપણે મિન્ટુ શબ્દની નીચે લીટી કરી હોત તો પ્રશ્ન શું બનત? કોણ માછલીને ખાવાનું આપે છે. એવી જ રીતે માછલી શબ્દ હતો એની નીચે જો લીટી કરેલી હોત ત્યારે પ્રશ્ન શું બનત? તો મિન્ટુ કોને ખાવાનું આપે છે. છે ને મજાની વાત? તો બાળ દોસ્તો, તમે પણ આવી પ્રવૃત્તિઓમાં રસ લેજો, ભાષામાં પણ આપણને ગમ્મત મળશે. હવે આ એકમ જ્યારે આપણે શીખ્યા ત્યારે એકમમાં ઘણી બધી જગ્યાએ આપણે રૂઢિપ્રયોગોનો ઉપયોગ થયેલો જોયો હતો. એના સંદર્ભે આપણે પ્રવૃત્તિઓ પણ કરી હતી. તો આજે એના સંદર્ભે જ એક બીજી પ્રવૃત્તિ જોઈએ. તો ચલો જોઈશું. તમારી સામે જે પ્રવૃત્તિ મૂકી છે એમાં તમને વિકલ્પ આપ્યા હશે. તો વિકલ્પની પસંદગી કરવાની છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલું જે આપણને આપેલું છે વિધાન, એમાં છે પૈસે ટકે એ સુખી હતો પણ એકવાર એને ભીડ પડી. આ વિધાન આપણે વાંચેલું છે. લાખા વણઝારા માટે આ વિધાન આપેલું હતું. એમાં આ જે વિધાન જે છે એનો શું અર્થ થતો હશે એના માટે આપણને અહીંયા વિકલ્પો આપેલા છે. તો ચાલો વિકલ્પ જોઈએ. તો સૌ પહેલાં વિકલ્પ છે તેને પૈસાની ખોટ ન હતી પણ એકવાર પૈસાની જરૂરિયાત ઊભી થઈ. ત્યારબાદ બીજો વિકલ્પ આપણને આપેલો છે પૈસાથી સુખી હતો પણ એકવાર બહુ લોકોની ભીડમાં તેના પૈસા ખોવાઈ ગયા. ત્યારબાદ તેની પાસે બહુ પૈસા હતા નહીં એટલે એ ભીડમાંથી પૈસા ભેગા કરતો અને અંતમાં તેને પૈસાની જરૂર બહુ ન પડતી પણ તોય તેને ભીડમાંથી પૈસા લેવા ગમતા. હવે બાળ દોસ્તો, તમે અહીંયા જોઈ શકશો કે સૌથી ઉપર આપણને લખેલું છે પૈસે ટકે એ સુખી હતો પણ એકવાર એને ભીડ પડી. આ જ વાક્યમાં આપણને બે રૂઢિપ્રયોગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે અને એના સંદર્ભે આપણને 4 વિકલ્પો આપેલા છે. તો સાચો વિકલ્પ કયો હશે એ આપણે પસંદ કરવાનો છે. અને આપણે અગાઉ જ્યારે પાઠ શીખ્યા ત્યારે પણ જોયું હતું કે પૈસે ટકે સુખી હતો એટલે પૈસાની ખોટ ન હતી એવો અર્થ થાય. ત્યારબાદ એને એકવાર ભીડ પડી એવું છે એ આપણને ગૂંચવણમાં મૂકે. ભીડ પડવી એટલે લોકોની ભીડની વાત હશે. ભીડ એટલે આમાં તો દરેકે દરેક વિકલ્પમાં ક્યાંક ને ક્યાંક ભીડનો ઉલ્લેખ છે. પહેલા વિકલ્પમાં એકવાર પૈસાની જરૂરિયાત ઊભી થઈ એવું છે. બીજો વિકલ્પ જે આપ્યો છે એમાં લોકોની ભીડની વાત છે અને લોકોની ભીડમાં તેના પૈસા ખોવાઈ ગયા એવી વાત છે. ત્યારબાદના વિકલ્પમાં ભીડમાંથી પૈસા ભેગા કરવાની વાત છે અને છેલ્લા વિકલ્પમાં ભીડમાંથી પૈસા લેવા ગમતા એવી વાત છે. તો અહીંયા ઉપર તો ભીડ લખેલું છે તો ભીડ સંદર્ભે જ કોઈક જવાબ હોય એવું આપણે વિચારતા હોઈએ. પણ અહીંયા સાચો વિકલ્પ શું છે એ આપણે જોઈએ. એનો સાચો જવાબ શું થશે? તેને પૈસાની ખોટ ન હતી એટલું તો આપણને ખબર હતી કે પૈસે ટકે સુખી હતો એટલે ઘણા પૈસા હતા એને. પણ ભીડ પડવીનો મતલબ શું હતો કે જરૂરિયાત ઊભી થવી અથવા તો જે પૈસા એને જોઈએ છે એટલા એની પાસે નહોતા. એટલે પહેલો વિકલ્પ છે તેને પૈસાની ખોટ ન હતી પણ એકવાર પૈસાની જરૂરિયાત ઊભી થઈ. ત્યારબાદ બીજું વિધાન આપણે જોઈએ તો ખાતે મંડાવવું. ખાતે મંડાવવું એટલે એવો આપણને અહીંયા પ્રશ્ન પૂછેલ છે. તો એના વિકલ્પો જોઈએ. પહેલો વિકલ્પ છે ખાતું ખોલાવવું, ત્યારબાદ ઉધાર લેવું, એના પછી છે ઉધાર આપવું અને અંતમાં ખાતું માંડીને કામ કરવું. આવા 4 વિકલ્પ આપણને આપેલા છે. તો આપણે આ એકમ ભણી ગયા છીએ અને એ સમયે પણ આપણે આ શબ્દોની ચર્ચા કરેલી કે ખાતે મંડાવવું એટલે નવો હિસાબ ઉધારવો. આપણે કોઈની પાસેથી પૈસા ઉધાર લઈશું તો એ આપણા નામે એ પૈસા ઉધારશે એવી વાત થઈ હતી. તો આ 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શું થશે? તો ઉધાર લેવું. ખાતે મંડાવવું એટલે કે ઉધાર લેવું. ત્રીજા નંબરે આપણને પ્રશ્ન આપેલ છે ડાઘાસર તળાવ કોની યાદમાં બંધાવ્યું હશે? તો આપણે બધા જ જાણીએ છીએ વાર્તાના અંતમાં આ જ મુખ્ય એક ભાગ હતો કે જેમાં તળાવ બંધાવવાની વાત થઈ હતી. એ તળાવનું નામ પણ કંઈક આપ્યું હતું એ પણ તમે યાદ કરો. તો તળાવનું નામ શું આપ્યું હતું કે ડાઘાસર તળાવ. અને એ તળાવનું નામ ડાઘાસર આપ્યું હતું તો કોના નામ પરથી આપ્યું હતું? તો કૂતરો જે હતો એનું નામ ડાઘ્યો હતું એટલે ડાઘાસર તળાવ. અને એટલે જ તો અહીંયા વિકલ્પમાં આપણને આપેલા છે લાખો વણઝારો, વાણિયા શેઠ, ડાઘ્યો કૂતરો અને ચોર. તો લાખો વણઝારો તો પોતે તળાવ બંધાવનાર હતો. ત્યારબાદ વાણિયા શેઠની યાદમાં પણ નહોતું બંધાવ્યું
અને ચોરની યાદમાં કોઈ થોડું તળાવ બંધાવશે તો આપણો જવાબ સાચો શું છે? ડાઘિયો કૂતરો. અને એના નામ પરથી જ આ ડાઘાસર તળાવ બંધાવ્યું હશે એવી અહીંયા પાઠમાં વાત છે. બાળમિત્રો, આપણે જે હમણાં પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિમાં આપણને આપણી યાદ તાજી થઈ હશે. હવે મેં જે તમને વાર્તા કહી એ વાર્તા તેમજ આપણે જે એકમમાં વાર્તા ભણ્યા છીએ એ વાર્તાઓમાં આ જે વાર્તા લાખો વણઝારો વાર્તા જે છે એમાં તો વર્ણન સ્વરૂપે આપણને વાર્તા આપેલી છે. પણ ઘણીવાર વાર્તામાં એવું પણ બને કે બે પાત્રો વાતચીત કરતા હોય એવી રીતે સંવાદ સ્વરૂપે પણ આપેલી હોય વાર્તા. એવી પણ વાર્તાઓ તમને વાંચવામાં અથવા તો સાંભળવામાં આવશે. તો એવી વાર્તાને સંલગ્ન એક પ્રવૃત્તિ છે સંવાદની. ઘણીવાર આપણે કોઈને ફોન ઉપર વાત કરતા સાંભળતા હોઈએ ત્યારે આપણે તો એક જ વ્યક્તિને સાંભળીએ છીએ, જે વ્યક્તિ આપણી સામે ઊભી છે અથવા તો આપણી પાસે છે. પણ સામેની વ્યક્તિ જેની સાથે વાત થાય છે એને તો આપણે સાંભળી શકતા નથી. તોય પણ ઘણીવાર આપણે અંદાજ કરી શકીએ કે સામેની વ્યક્તિ શું બોલી હશે. અહીંયા આપણને એક સંવાદ આપેલો છે. એ સંવાદ માટે આપણને થોડા વાક્યો આપેલા છે. વાક્યો પસંદ કરીને આપણો સંવાદ પૂર્ણ કરવાની પ્રવૃત્તિ છે. તો ચાલો આપણે જોઈએ. બાલ દોસ્તો, નીચે આપેલા વાક્યોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. એમાં આપણને કેટલાક વાક્યો આપેલા છે, જેમાં એમ એવું તો શું થયું કાલે? ત્યારબાદ બીજું વાક્ય જે છે, મને પણ મામાના ઘરે મજા આવી હતી. ત્યારબાદ હું મામાને ઘરે ગયેલો. અને અંતમાં ના ના ગીતો પણ ગાયા અને સાંજે અડધો કલાક રમ્યા અને ધમાલ કરી. હવે આ વાક્યો જે આપેલા જે છે એ વાક્યોમાંથી વાક્ય પસંદ કરીને આપણને જે સંવાદ જોવા મળશે એમાં સંવાદ પૂર્ણ કરવાનો છે. તો એ સંવાદ પણ જોઈ લઈએ. તો સૌ પહેલાં જોઈએ તો આપણે આ સંવાદમાં બે પાત્રો જોવા મળી રહ્યા છે. એક મીના અને બીજું પાત્ર જે છે એ રાજુ છે. તો સૌ પહેલાં મીના બોલે છે, કાલે કેમ નિશાળે નહોતો આવ્યો? તો રાજુ એનો જવાબ આપે છે, પણ ત્યાં શું આપણને આપેલું છે? ખાલી જગ્યા. એ ખાલી જગ્યા માટે ઉપરના વિકલ્પો આપેલા જે છે વાક્યો એમાંથી આપણે પસંદ કરીશું. ત્યારબાદ ફરીથી મીના બોલે છે, કાલે નિશાળમાં બહુ મજા આવી. તો એનું કંઈક પ્રત્યુત્તર રાજુ આપશે. ત્યારબાદ મીનાએ કહ્યું, સાહેબે મસ્ત વાર્તા કહી. અને એના સામે રાજુ એને પ્રશ્ન પૂછે છે, બસ એટલું જ? તો મીના વળી એને જવાબ આપશે. એટલે મીના બોલે છે, પણ ત્યાં પણ આપણને ખાલી જગ્યા જોવા મળે છે. ત્યારબાદ રાજુ કંઈક બોલ્યો, ત્યાં પણ ખાલી જગ્યા છે. અને અંતમાં મીના બોલી, પણ અમારા જેવી તો નહીં જ. તો આ જે સંવાદ છે એ આપણે પહેલી નજરે જોઈએ તો એના આધારે ઉપરના વાક્યો આપણને ગોઠવાતા જશે. તો સૌ પહેલાં શરૂઆત કરીએ તો પહેલું મીના છે એ બોલી કે કાલે કેમ નિશાળે નહોતો આવ્યો? તો એના પછીનું વાક્ય રાજુ શું બોલશે? ઉપરના વાક્યોમાં પણ તમે નજર કરતા જાઓ. એમ એવું તો શું થયું કાલે? એવું પૂછ્યું હશે એણે. મને પણ મામાના ઘરે મજા આવી હતી એવું કહ્યું હશે એને. હું મામાને ઘરે ગયેલો એવું પણ કહ્યું હોઈ શકે. અને અંતમાં જે વાક્ય છે, ના ના ગીતો પણ ગાયા અને સાંજે અડધો કલાક રમ્યા અને ધમાલ કરી. આ ચાર વાક્યોમાંથી કાલે કેમ નિશાળે નહોતો આવ્યો તો એના જવાબમાં શું હોઈ શકે? તો જવાબ છે હું મામાને ઘરે ગયેલો. પ્રશ્ન શું હતો? કાલે કેમ નિશાળે નહોતો આવ્યો? તો નિશાળે નહીં આવવાનું કારણ એણે કહ્યું. બાકીના વિધાનોમાં કદાચ એ પ્રશ્નનો જવાબ મળતો નથી, એટલે અહીંયા હું મામાને ઘરે ગયેલો એ વિધાન યોગ્ય છે. ત્યારબાદ કાલે નિશાળમાં બહુ મજા આવી એવું મીનાએ કહ્યું કે તું કાલે નહોતો આવ્યો ભાઈ, પણ અમને તો કાલે નિશાળમાં બહુ મજા આવી. હવે રાજુ શું બોલશે એ છે કે એમ એવું તો શું થયું કાલે? જ્યારે મીના કહે છે સાહેબે શાળામાં વાર્તા કહી હતી. ત્યારબાદ રાજુ પણ પૂછે છે કે બસ વાર્તા કહી એ વાત તો સાચી, બસ એટલું જ? તો મીના એનો જવાબ આપે છે અને શું કહે છે કે ના ના ગીતો પણ ગાયા અને સાંજે અડધો કલાક રમ્યા અને ધમાલ કરી. હવે આ જે જવાબ આપ્યો એના પછી રાજુ બોલે છે, આપણી પાસે જો કે 4 વિકલ્પો હતા એમાંથી 3 વિકલ્પોનો આપણે ઉપયોગ કરી લીધો. એટલે તમે કહેશો કે સાહેબ અંતમાં જે વિકલ્પ વધ્યો એ વિકલ્પ જ આવશે હવે જવાબમાં. તો તમે સાચા છો, પણ સાથે સાથે એ પણ જોઈશું એ વાક્ય ત્યાં બંધ બેસતું છે કે નહીં એ પણ જોવું હોય તો કેવી રીતે જોવાય? તો એ જે ખાલી જગ્યા આપી છે રાજુના નામ પાસે, એ ખાલી જગ્યા પછીનું વાક્ય જે મીના બોલે છે એમાં શું કહે છે કે પણ અમારા જેવી તો નહીં જ. તો એને બંધ બેસતું વાક્ય છે જ કે મને પણ મામાના ઘરે મજા આવી હતી. અને એના જવાબમાં અંતમાં મીના શું કહેશે? પણ અમને શાળામાં જે મજા આવી એવી તો મજા નહીં જ આવી હોય.
એ સંદર્ભમાં આ સંવાદ મૂકેલો છે. હમણાં જે આપણે સંવાદ જોયો એ સંવાદમાં બે પાત્રો હતા, રાજુ અને મીના. તો આપણે એવું પણ માની શકાય કે આ તો રાજુ અને મીનાની વાર્તા જ હતી. તો વાર્તામાં પણ આવો સંવાદ હોઈ શકે. હવે આજે આપણે હજી પણ એક સરસ મજાની પ્રવૃત્તિ આપણી રાહ જોઈ રહી છે. એ પ્રવૃત્તિ શાની છે ખબર છે? શબ્દ રમત. મેં અગાઉ પણ કહ્યું હતું કે ભાષામાં પણ આપણને ગમ્મત મળી શકે અથવા તો ભાષામાં પણ આપણને મજા પડે એવી પ્રવૃત્તિઓ હોય છે. તો એવી જ એક મજાની પ્રવૃત્તિ શબ્દ રમત એટલે કે શબ્દોની રમતની પ્રવૃત્તિઓ હું તમારી સામે લઈ આવ્યો છું. તો ચાલો આપણે જોઈએ. બાળ દોસ્તો, તમારી સામે અહીંયા એક કોષ્ટક આપેલું છે જેની અંદર તમને શબ્દો લખેલા જોવા મળશે. અને એ જે શબ્દો છે એનો છેલ્લો અક્ષર એટલે કે દરેક શબ્દ કેટલાક અક્ષરોથી બનેલા. અહીંયા તમારી સામે જે શબ્દો મૂકેલા 3 અથવા તો 4 અક્ષરોના શબ્દો હોય, તો એ શબ્દનો છેલ્લો જે અક્ષર હોય એ અક્ષર લઈને નવો શબ્દ આપણે બનાવીશું. ઉદાહરણ તરીકે આપણે સૌ પહેલાં જંગલ શબ્દ આપેલો છે. તો જંગલમાં પહેલો જ છે, પછી ગ અને પછી લ, એવા 3 મૂળાક્ષરો જોઈ શકાય. તો અંતિમ મૂળાક્ષર લ છે એ સૂચનામાં આપણને કહેલું છે છેલ્લો અક્ષર લેવાનો. તો છેલ્લો અક્ષર છે લ. તો લના આધારે નવો શબ્દ બનાવીએ. તો ચાલો જોઈએ. તો નવો શબ્દ છે લગામ. અહીંયા મેં લગામ શબ્દ લખેલો છે. જો તમને લ ઉપરથી બીજો કોઈ શબ્દ આવડતો હોય તો એ પણ તમે લખી શકશો. આ તમને ખ્યાલ આવે એના માટે આ લગામ શબ્દ અહીંયા લખેલો છે. લગામ શબ્દ પછીનો જે શબ્દ આપણે લખવો હોય તો કયો અક્ષર ધ્યાનમાં લેવો જોઈએ? તો લગામમાં છેલ્લો અક્ષર છે મ. તો મના આધારે નવો શબ્દ થશે મજા. હવે આપણને નવો શબ્દ મળ્યો મજા, અને મજામાં છેલ્લો અક્ષર છે જા. અને જાના આધારે આગળ વધીએ તો જા પરથી જાનવર શબ્દ મળ્યો આપણને. એટલે મેં અગાઉ પણ તમને કહ્યું કે આ જે શબ્દો મેં લખ્યા છે એની જગ્યાએ જો તમને કોઈ બીજો શબ્દ સૂઝતો હોય તો એ પણ તમે મૂકી શકશો. અને જાનવરમાં અંતિમ અક્ષર એટલે કે છેલ્લો અક્ષર છે ર, અને એના આધારે બનશે નવો શબ્દ રમત. મેં અહીંયા તમારી સામે કોષ્ટકમાં બીજા પણ શબ્દો મૂકેલા જે છે, પ્રતિમા, આખલો, ડૉક્ટર અને માલિક. તો આ જે શબ્દો આપેલા છે એ શબ્દોને આગળ વધારવાનું કામ તમારું છે. મેં તમને સમજાવી દીધું કે કેવી રીતે આ પ્રવૃત્તિ આપણે કરીશું. હમણાં જે આપણે પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિમાં બાકી જે શબ્દો વધ્યા હતા એ શબ્દોના આધારે પણ તમે પ્રવૃત્તિ આગળ વધારજો. તો આશા રાખીએ કે અહીંયાથી તમને જે પ્રવૃત્તિઓ સૂચવવામાં આવી છે એ પ્રવૃત્તિઓ ઘરે પણ કરતા રહેશો અને તમારો અભ્યાસ આગળ વધારતા રહેશો. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.